ખેડામાં શેઢી નદીના પૂરે બધું પાણી કર્યું। આકાશમાંથી વરસતી આફત અને જમીન પર પાણીનો ધસમસતો પ્રવાહ। આ દ્રશ્યો છે ખેડાના માતર બ્રિજના। પૂરના પાણી ફરી વળતા માતર બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે। પાણીના પ્રચંડ પ્રવાહના કારણે માતર બ્રિજ પર ગાબડું પડ્યું છે। ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદી ગાંડીતુર બની છે। જે રીતે નદીમાં પૂર આવે છે તેના કારણે શેઢી નદીના જે કાંઠાગારાના ગામો હતા તે પાણીમાં ડૂબી ગયા છે। લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અત્યારે ઊભો છું શેઢી નદીના બ્રિજની ઉપર। જે નદીનો બ્રિજ વહીવટીતંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવે છે। માતરથી ખેડાને શહેરને જોડતો આ બ્રિજ છે। જો કે જે રીતે પૂર આવ્યું છે તેના કારણે આ જે બ્રિજ છે તેને બંધ કરવાની ફરજ પડી છે। બ્રિજની ઉપર એક ગાબડું પણ પડ્યું છે। આપણી સાથે સ્થાનિક નાગરિકો જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મનીષ પટેલ। મનીષભાઈ, શું ઘટના બની છે બ્રિજની ઉપર? આ બ્રિજની ઉપર ગઈકાલથી પાણી જે લેવલને કારણે ત્યાં ગાબડું પડ્યું છે રોડ ઉપર, અને ત્યાંથી ડામર જે છે બધો ઉખડીને રોડ ઉપર આવી ગયો છે, અને આજે બપોરે અહીંયા ખાલી એની ઉપર કપચી નાખેલી છે। કેટલી અસર થઈ રહી છે આ બ્રિજ બંધ કેટલા ગામડા આપણે અપડાઉન જે રીતે ઘટના બની છે, હવે હું બીજી તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। પાણીનો પ્રચંડ પ્રવાહ અત્યારે શેઢી નદી પર જોવા મળી રહ્યો છે। કેમેરામેનને વિનંતી કરીશ હવે જે દ્રશ્યો બતાવે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે નદીના મધ્યમાં જે બ્રિજ આવેલો છે તેની ઉપર ગાબડું પડ્યું છે। જો કે વહીવટીતંત્ર દ્વારા માત્ર કહેવા પૂરતી અત્યારે કામગીરી કરી છે।